લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરસોઈ ગામ હાઈવે પર થયો અકસ્માત. ટ્રેક્ટર અને સ્કોર્પિયો ગાડી સામસામે ધડાકાભેર અથડાયા. ભાભર વિસ્તારમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો. ભાભરસોઈ ગામ હાઈવે પર જલારામ ગૌશાળા પાસે સાંજના સુમારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન લોકોના ટોળે દોડી આવ્યા હતા. ભાભરસોઈ ગામ હાઈવે પરથી ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં 3 લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રામસંગભાઈ પીરાભાઈ રાજપૂત ઉંમર વર્ષ 30, જામાભાઈ ખેમાભાઈ રાજપૂત ઉંમર વર્ષ 25 બંને રહે બેપણ, તેમજ રવિભાઈ જસંગભાઈ ઠાકોર ઉંમર વર્ષ 27 રહે તેરાવડા, ત્રણેય ઇજાગ્રસ્તોની સ્થિતિને ધ્યાનમાં લઈને વધુ સારવાર માટે તેમને આગળ રિફર કરવામાં આવ્યા હતા. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, વાવથરાદ.